નમસ્તે મિત્રો, તમામ ગ્રુપના મિત્રોને નીતિન ધોતિયાના વંદન. હું છું નીતિન ધોતિયા, નિસ્વાર્થ સેવા સંગઠન ચેરમેન અને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ડિયા પ્રેસિડેન્ટ. થોડા સમય પહેલાં નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી અને ગ્લોબલ એક્સેલન્સ બુકના માધ્યમથી એક મેગેઝિન લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે કોરોના વોરિયર્સ ફાઇલ, જે વિવિધ જિલ્લાઓની બુકો તૈયાર થવાની છે. એમાં પ્રથમ તબક્કે જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાની કોરોના વોરિયર્સની મેગેઝિન એ અમે લોકોએ 12 તારીખ સ્વામિનારાયણ મંદિર ગોકુળધામ નાર ખાતે એનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યાં વડતાલ તેમજ ત્યાં તેના કલેક્ટર, તેના ધારાસભ્યશ્રીઓ અને અત્યારના મિનિસ્ટર કમલેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા. તો ગોકુળધામ નારના સ્વામી સંત શ્રી સુખદેવ પ્રસાદનો પણ હું આભાર માનું છું કે મારી આ બુક એમને ત્યાં આગળ વિમોચન કરી એક ધાર્મિક જગ્યાએ, જેના સાક્ષી દિવ્યાંગ બાળકો પણ બન્યા છે અને હજારોની સંખ્યાના અંદર લોકો પણ બન્યા છે. તો એવી પવિત્ર જગ્યા ઉપર આ બુકનું વિમોચન કરવામાં આવ્યું અને આ બુક અલગ અલગ જગ્યાએ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. અને જે લોકો આ બુકના અંદર છે એમની માન સન્માનને કામ કર્યું છે અને બનાસકાંઠાને એક નવા લોકો આપ્યા છે, જે અડધી રાતે પણ તમારી સાથે ઊભા રહે અને તમને મદદરૂપ બને એવા છે. તો એવા તમામ લોકોને આપવામાં આવ્યું છે અને ગુજરાતના જેટલી પણ ટોપ લેવલની લાઇબ્રેરીઓ છે તેમાં અમે બુકો મૂકવાના છીએ. અને ઘણા લોકો એવું વિચારતા હશે કે નીતિન ધોતિયા કઈ દિશામાં જઈ રહ્યો છે, શું કામ કરે છે, પોલિટિકલ વ્યૂના અંદર એ કંઈક સ્થાન ઉપર આવશે તો અને કંઈક ઇલેક્શન પણ લડી લેશે, એવું વિચારવાવાળા મિત્રોને મારી વિનંતી છે અને બે હાથ જોડીને હું ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે હું કોઈ પોલિટિકલ પદ કે હોદ્દા ઉપર હું આવવા માગતો નથી. સાથે રહી બીજી ઇલેક્શન લડવાની વાત, તો એવું કોઈ હજી સુધી નક્કી નથી કર્યું કે ઇલેક્શન લડવું છે, પણ સમય આવશે અને મારા તમામ મિત્રો, મારા સાથી મિત્રો, મને જે પણ લોકો મને સપોર્ટ કરી રહ્યા છે એ લોકો એ બધા મને કહેશે ત્યારે હું ઇલેક્શન લડવા માટે કે સમાજને મદદરૂપ બનવા માટે કે કોઈ બીજી સમાજને પણ હેલ્પ કઈ રીતે થઈ શકે એ કરવા માટેની પ્રયાસો માટે હું જોડાઈશ. પણ અત્યારે કોઈ વિચાર નથી, એટલે તમે એમ ના વિચારતા કે તમને હું પોલિટિકલ વ્યૂમાં કોઈ જગ્યાએ નડીશ. તમે જ્યાં થો તો ત્યાંથી અમે લોકો તમને આગળ મૂકવા માંગીએ છીએ. તમે આગળ જાઓ અને આગળ જાઓ ને તમે કંઈક સારું કરો. ઘણા એવા લોકો છે, હું બનાસકાંઠાના અંદર વાત કરું કે હું ઠાકોર સેના સાથે, ઓબીસી એકતા મંચ સાથે અને બીજા પણ અમારા ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ છે એના સાથે હું જોડાયેલો હતો અને જિલ્લા મહામંત્રી તરીકેની મેં સેવા આપી છે 2017 સુધી. અને આખા ગુજરાતના અંદર પહેલો હું જોવા જઈએ તો કદાચ હું ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાણો હતો 2017માં. અને આપણા ધારાસભ્ય અત્યારે અનિકેતભાઈ છે, એમને જ એનાઉન્સ કર્યું હતું રામલીલા મેદાનમાં, જ્યારે આપણા મુખ્યમંત્રી શ્રી અત્યારે સ્વર્ગસ્થ છે એમને યાદ કરીએ તો રૂપાણી સાહેબ પણ ત્યાં હાજર હતા અને તેમની સાક્ષીમાં આપણા બનાસકાંઠાના એવા લોકપ્રિય નેતા અને વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના કહેવાથી હું ભાજપમાં જોડાણો હતો. અને ઘણા લોકો હશે મને ભાજપમાં જોડવા માટે, પણ હું શંકરભાઈના કહેવાથી જ હું જોડાણો હતો અને આજ દિવસ સુધી મેં ભાજપ સાથે એકદમ સારી રીતે કામ કર્યું છે. કોઈ પણ વિધાનસભાનું હોય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે લોકસભાનું ઇલેક્શન હોય 2017થી આજ દિવસ સુધી જ્યાં જેવી રીતની ભારતીય જનતા પાર્ટીના પક્ષના ઉમેદવારને જરૂર પડી છે એવી રીતની મદદ આપવા માટે પણ તૈયાર થયો છું. આજ દિવસ સુધી જેટલો પણ પ્રચાર કરવા ગયો છું તો કોઈ ગાડી એમની કે પેટ્રોલનો ઉપયોગ કર્યો નથી. મેં મારી જાતે મારા પૈસે જ પેટ્રોલ કે ગાડી લઈને ગયો છું અને કોઈ દિવસ એમનું ખાધું પણ નથી, એટલા માટે કે હું પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબને પ્રેમ કરું છું અને એમનો ઉમેદવાર ભલે કોઈ પણ હોય,
હું એની મદદ માટે જઈ શકું છું સ્વૈચ્છિક રીતે. એટલે હા, કાર્યાલય ગયો છું તો કદાચ એમની ચા પીધી છે કે ત્યાં આગળ કોઈ નાસ્તો કર્યો છે, બાકી કોઈ દિવસ કોઈ પૈસા લઈને પણ આ દિવસ કામ નથી કર્યું. એટલે મને કોઈ હોદ્દા ઉપર કે કોઈ ઇલેક્શન લડવામાં પણ કોઈ મને ઇન્ટરેસ્ટ નથી, કારણ કે હું જે કામ કરું છું એ કામમાં જ મને ઇન્ટરેસ્ટ છે. અને તમે લોકો જે કામ કરો છો એમાં પણ તમે આગળ વધો, અને અમારી જરૂર પડે તો અમને બોલાવો, અમે તમને હેલ્પ કરીએ. અમે તમને માન સન્માન આપવા માટે જ બેઠા છીએ. તમે આગળ વધો, સારું કરો લોકોનું. એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે કે અમારી આ બુક છે, મેગેઝિન છે, એ ગુજરાતની અલગ અલગ લાઇબ્રેરીઓમાં મૂકવામાં આવે અને લાઇબ્રેરીઓ સાથે આવનારી પેઢી પણ વાંચે. આજે જે લોકો બુકના અંદર છે કે આજે હું કદાચ આ દુનિયામાં ન રહું પણ એ લાઇબ્રેરીના અંદર મારા નામની વાત લખાયેલી ત્યાં વંચાય. એટલે ઘણી બધી જગ્યાએ આવી બધી બુકો અમે આપી રહ્યા છીએ અને ગુજરાતના 33 જિલ્લામાં અમે લોકો આ મેગેઝિન બનાવવાના છીએ. અમારું સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, ભુજ, બરોડા, આ બધી જ જગ્યાએ અત્યારે અમારા નિસ્વાર્થ સેવા સંગઠનના લોકો કામ કરી રહ્યા છે. એટલે થોડા સમયના અંદર બીજા પણ જિલ્લાની બુક લોન્ચ કરીશું અને એવા લોકો જે અડધી રાતે પણ સરકાર સાથે ઊભા થઈ શકે અને સરકારને મદદ કરી શકે. કારણ કે કોરોના જેવી મહામારીના અંદર એકબીજાને અડવાથી પણ ડર લાગતી હતી. એટલે એને અડો તો પણ રોગ થાય ને ન અડીએ તો પણ રોગ થાય. પોલીસે પોતાનું ફરજ નિભાવી, આરોગ્ય ડિપાર્ટમેન્ટે એની પોતાની ફરજ નિભાવી, સરકારના તમામ લોકોએ પોતપોતાની ફરજ નિભાવી અને જે સામાજિક સંસ્થાઓ હતી કે જે પોલિટિકલ લીડરો હતા એમને પણ એમની ફરજ પ્રમાણે એમને કામ કર્યું છે. એટલે તમામને અભિનંદન છે. અને આ બુકના અંદર અમે લોકો અમુક લોકોનો જ સમાવેશ કરી શક્યા છીએ, કારણ કે એની બુકની મર્યાદાના હિસાબે અને એની થોડી સિસ્ટમના અભાવે આ બુકોના અંદર આટલા લોકોનો સમાવેશ કર્યો છે. અને અલગ અલગ જિલ્લાના અંદર અલગ અલગ રીતે આવી રીતે સન્માન કરીશું અને એમની મેગેઝિન બનાવીશું અને એમની અમરગાથા જે છે એ લાઇબ્રેરીમાં મૂકીશું. ગુજરાતના તમામ IAS, IPS, કલેક્ટર બધા લોકોને અમે બુક આપીશું અને કહીશું કે સાહેબ તમે ડાયરેક્ટ એ લોકોને બોલાવીને મળી શકો છો અને એમની સાથે જે પણ તમારે કોઈ હેલ્પ કે સામાજિક રીતે કોઈ મદદ કે પોલિટિકલ વ્યૂના અંદર કોઈ મદદ તો તમને સીધો વ્યક્તિ એ આપી શકે છે. એટલે હું તમામ એવા યોદ્ધાઓને વંદન કરું છું અને શુભકામના પાઠવું છું કે તમે આવી રીતે જે સેવાના ભાવથી તમે લોકોની મદદમાં આવ્યા છો અને લોકોને મદદ કરી છે. અને બીજું કે અમારી આ મેગેઝિન ધીમે ધીમે અમે એક પેજ વોટ્સઅપ છે કે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે એના માધ્યમથી અમે લોકો મૂકીએ છીએ. તો તમને અમારી બુક પણ પસંદ આવી છે એવું હું માનું છું. અને જ્યાં જેવી રીતની અમારી જરૂર હશે તો અમે તમારી સાથે છીએ. આપણા ધારાસભ્ય બી અનિકેતભાઈ છે તો એમની સાથે પણ હું ઘણી જગ્યાએ ફર્યો, કામ કર્યું અને એમને મદદ કરી છે. પણ એમની મદદ જ્યારે આવશે ત્યારે લેવામાં આવશે. નગરપાલિકા હોય તો નગરપાલિકાના પણ લોકો જે ઉમેદવારો હતા જે આજે સત્તા ઉપર છે એમની જ્યારે જરૂર પડશે ત્યારે એમના જોડે પણ એવી રીતે મદદ લઈશું. આજે વોટની કિંમત છે. આજે મારી સાથે હજારોની સંખ્યાના અંદર લોકો જોડાયેલા છે. ભલે અમે અમારી તાકાત બતાવી નથી પણ સમય આવશે તો એ તાકાત પણ બતાવીશું. એટલે મારી સાથે ઘણા બધા લોકો પણ જોડાયેલા છે અને એ લોકોની વોટની તાકાત શું છે એ તમે સમજી શકો છો. કામ કરે એને પણ વોટ મળે છે અને જે કામ નથી કરતો એને પણ વોટ મળે છે, પણ વોટના વિભાગ બંને અલગ અલગ હોય છે. એટલે મારું એક જ કહેવું છે કે તમે જે કામ કરો છો એ કરતા રહો અને આગળ વધો. અમે જે કામ કરીએ છીએ અમને કરવા દો અને ભગવાન પાસે એ પણ એક જ પ્રાર્થના કે બધા સાથે મળી અને આપણા સમાજનું, આપણા શહેરનું સારું કરીએ. જય હિન્દ, જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.